મિત્રો, સ્વાગત છે તમારું આજની નવી વાર્તામાં. તમને વિનંતી છે કે તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો. ચાલો કહાની શરૂ કરીએ. મિત્રો, આ વાર્તા થોડા સમય પહેલાંની છે. મારું નામ વિક્રમ છે અને મારી ઉંમર 18 વર્ષની છે. ઉનાળાની સિઝન હતી અને અમારા ખેતરમાં ઘઉં કાપવાનું ચાલુ હતું અને વર્ષે મજૂરોની ખૂબ જ ખેંચ હતી. એટલે અમારા ખેતરમાં ઘઉં જાતે જ મારે કાપવા પડ્યા. ખેતર ઘરથી થોડું દૂર હતું એટલે બધા ગાડામાં એક ફેરો લગાવતા ઓછામાં ઓછી 30 થી 40 મિનિટનો સમય જતો રહેતો. અમારે 5 વીઘા જમીન છે. એક સવારે હું અને મારા પપ્પા ખેતરે ગયા. ઘઉંના કાપીને પૂળા બનાવી રાખ્યા હતા. મારા પપ્પા ગાડું ભરીને તેને ઘરે લઈ જઈ રહ્યા હતા. બાજુના ખેતરમાં એક છોકરી પણ પોતાના પપ્પા સાથે કામ કરવા માટે આવી હતી. તેનું નામ પાયલ હતું. તે મારી સાથે 8મા ધોરણમાં ભણી હતી. તે મારા ગામની જ હતી. જ્યારે મારા પપ્પા ગાડી લઈને ઘર તરફ ગયા તો હું પાયલને મળવા માટે તેની પાસે ગયો. મેં તેણે કહ્યું, "અરે પાયલ, તું ક્યારે આવી?" તે અમારા ગામની હતી, પરંતુ ઘણા સમયથી તે બહાર રહેતી હતી. તેણે મારી તરફ જોયું. તે મને જોઈને હેરાન થઈ ગઈ અને તેને મને પૂછ્યું, "વિક્રમ, તું કેમ છે?" મેં કહ્યું, "શું વાત છે?" તે મને ઓળખી લીધો તો તેને કહ્યું, "ચાલ આપણે સામે લીમડા નીચે બેસીને વાત કરીએ." અમે બંને લીમડા નીચે બેસી વાત કરવા લાગ્યા. હવે અમારા બંનેના પપ્પા 40 મિનિટ પછી પાછા આવવાના હતા. તે જ્યારે પાછા આવ્યા ત્યારે મેં અને પાયલે ફરીથી ગાડું ભરી દીધું અને તે ફરીવાર જતા રહ્યા. અમે બંને બેસીને વાતો કરવા લાગ્યા. મેં તેને કહ્યું, "પાયલ, મેં તને ઘણા દિવસથી પછી જોઈને મને લાગ્યું કે તારા લગ્ન થઈ ગયા છે, એટલા માટે તું દેખાતી નથી." મારી નજર તેની તરફ હતી. તે ખૂબ જ સુંદર હતી અને એકદમ અલગ લાગી રહી હતી. હું વિચારી રહ્યો હતો કે આ જ પાયલ છે જે નાનપણમાં મારી સાથે ભણતી હતી. તેણે મારી વાતનો જવાબ આપ્યો, "ના, મારા લગ્ન નથી થયા અને જો થયા હોત તો હું તને કંકોત્રી જરૂર આપોત." "વિક્રમ, તું જણાવ, તારા લગ્ન થઈ ગયા?" મેં કહ્યું, "મેં હજી લગ્ન વિશે વિચાર્યું નથી. હું નોકરીની તલાશમાં છું. જ્યારે એક સારી નોકરી મળી જશે પછી હું લગ્ન કરીશ. અત્યારે કોઈ લગ્નનો વિચાર નથી." અમે બંને એમ જ વાતો કરી રહ્યા હતા. મેં તેને પૂછ્યું, "તે લગ્ન કેમ નથી કર્યા?" તો તે કહેવા લાગી, "તું શું બુદ્ધુ છે? શું હું જાતે લગ્ન કરીશ? જ્યારે મમ્મી પપ્પા ગોઠવશે ત્યારે જોયું જાય." તેની વાત સાંભળીને હું હસવા લાગ્યો. પાયલે કહ્યું, "આમાં મજા નથી આવતી. શું તારી પાસે મોબાઈલ છે?" મેં કહ્યું, "હા." તો તેને મને કહ્યું, "તારા મોબાઈલ ઉપર મને કોઈ સારી ફિલ્મ દેખાડ." લીમડાના ઝાડ નીચે ગળિયું પાથરીને અમે બેસી ગયા. મારા મોબાઈલની અંદર સાઉથની ખૂબ જ સારી મૂવી હતી. તે અમે બંને જોવા લાગ્યા. થોડીવાર પછી મારા પપ્પા ગાડું લઈને પાછા આવ્યા. મેં અને પાયલે ઝડપથી ગાડાની અંદર માલ ભરી દીધો. અમે બંને ફરીથી ફિલ્મ જોવા લાગ્યા, જેની અંદર આ પણ સીન આવતો હતો. તેની અંદર ડાયલોગ હતો, "તું કેટલી બધી મોટી થઈ ગઈ છે અને તે હજી લગ્ન નથી કર્યા." થોડીવાર પછી પાયલે કહ્યું, "શું તારી પાસે આની અંદર બીજું કોઈ ફિલ્મ છે?" મેં કહ્યું, "ના, નથી." તો તેને મારો મોબાઈલ લઈ લીધો અને કહેવા લાગી, "ચાલ ગીત વગાડીએ." અને તેને વિડીયો પ્લે ખોલ્યું. તેણે એક એવો વિડીયો પ્લે કરી દીધો જેની અંદર એક છોકરી ઇંગ્લિશમાં વાતો કરતા હતા. તેને સમજમાં ન આવ્યું. મેં તેને કહ્યું, "પાયલ, તું ફોન લઈને બેસી ગઈ. હું તારી સાથે વાતો કરવા માંગુ છું." તેણે કહ્યું, "હા, બોલ." મેં કહ્યું, "આજકાલ તું શું કરે છે? ઘરે જ રહે છે કે હજી અભ્યાસ કરો છો?" તેણે કહ્યું, "મેં 10 સુધી અભ્યાસ કર્યો અને પછી છોડી દીધો. કારણ કે ઘરની પરિસ્થિતિ થોડી ખરાબ હતી. મારા મોટા ભાઈ સાયકલ પંચરની દુકાન ચલાવે છે અને તેનું કામ પણ બરાબર ચાલતું નથી. અને મારા ભાભી આખો દિવસ મારા ભાઈ સાથે ઝઘડો કરે છે." તેણે વાત ફેરવતા કહ્યું, "તારી ઉંમર તો મારા કરતાં મોટી છે, તો તે કેમ લગ્ન નથી કર્યા? પહેલાં તારા લગ્ન થવા જોઈએ. તું હજુ સાવ કુંવારો બેઠો છે." અમારી વાત ચાલી રહી હતી તો અમારા પપ્પા ઘરે માલ ઠાલવીને પાછા આવ્યા અને સાથે જમવાનું પણ લાવ્યા. જમવામાં રોટી, સબ્જી, મીઠાઈ અને ઠંડી છાશ હતી. પાયલના પપ્પા તેના ઘરેથી ચિકન અને રોટી લાવ્યા હતા. પહેલાં અમે બંને બહુ ગાડાની ઉપર માલ ગોઠવી દીધો અને પછી લીમડાના ઝાડ નીચે બેસીને જમવા લાગ્યા. પાયલ ખૂબ જ સુંદર હતી. તે મને પહેલી નજરે જ ગમી ગઈ હતી. આખો દિવસ આમ જ કામ અને વાતોમાં જતો રહ્યો. હવે થોડું અંધારું થઈ ગયું હતું અને તે પણ થાકી ગઈ હતી. મારા પપ્પા છેલ્લો ફેરો ભરીને ઘરે જઈ રહ્યા હતા.
તેને કહ્યું, ચાલ હવે ઘરે. પણ પાયલના ખેતરમાં હજી થોડું કામ બાકી હતું. જો હું ઘરે જતો રહીશ તો તે એકલી થઈ જશે, અને હું તેને એકલી છોડવા માંગતો ન હતો. અને તેના પપ્પાએ પણ મને કહ્યું, વિક્રમ, થોડીવાર માટે તું પાયલની સાથે રહે. તું જતો રહીશ તો તે એકલી થઈ જશે, અને થોડું અંધારું પણ થઈ ગયું છે. મારું કામ 2 કલાકમાં પૂરું થઈ જશે. તેની વાત સાંભળીને હું રોકાઈ ગયો. આમ પણ હું જવા માંગતો ન હતો. તેના પપ્પા ફેરો નાખવા માટે ઘરે ગયા. ખેતરમાં ફક્ત અમે 2 હતા, અને થોડું અંધારું પણ થઈ ગયું. આજુબાજુ કોઈ જગ્યાએ રોશની પણ આવતી ન હતી. પાયલ બોલી, મને ખૂબ જ ડર લાગે છે. પાયલના પપ્પાને પાછા આવવામાં થોડી વાર લાગી. મેં પાયલને પૂછ્યું, પાયલ, તું મારી સાથે લગ્ન કરીશ? તો તેને કહ્યું, આ તું કેવી વાત કરે છે વિક્રમ? આપણે બંનેનો કોઈ મેળ્યો નથી. અમે લોકો ખૂબ જ ગરીબ છીએ. મેં કહ્યું, આ વાતમાં અમીર ગરીબ ક્યાં આવે છે? મને તું ખૂબ જ પસંદ છે. જો તું હા કહે તો હું મારા ઘરે મારા પપ્પાને લગ્નની વાત કરું. પાયલે કહ્યું, હું શું બોલું? એટલે બોલીને શરમાઈ ગઈ. મારી પાસે 2 મોબાઈલ હતા. એક મોબાઈલ મેં પાયલને આપી દીધો, કારણ કે અમે બંને રોજ વાત કરી શકીએ. પછી અમે બંને રોજ વાતો કરવા લાગ્યા, અને આમ 5 મહિના જતા રહ્યા. પાયલના મમ્મી પપ્પા તેના સંબંધ માટે છોકરો ગોતવા લાગ્યા. મને આ વાત પાયલે જણાવી. મેં મારા પપ્પાને પાયલ વિશે વાત કરી, અને મારા ઘરે બધા લોકોને પાયલને પસંદ કરતા હતા. એટલે મારા પપ્પા પાયલના ઘરે ગયા, અને મારા વ્યવસાયોની વાત પાયલના મમ્મી પપ્પા સાથે કરી. અમારા બંનેના લગ્ન નક્કી થઈ ગયા, અને 3 મહિના પછી લગ્ન પણ થઈ ગયા. મને ભાવનગરની અંદર નોકરી પણ મળી ગઈ. થોડા સમય પછી પાયલને લઈને હું ભાવનગર જતો રહ્યો. હું અને પાયલ અમારી જિંદગી ખૂબ જ ખુશ હતા. આ હતી મારા પ્રેમની સાચી કહાની. વિડીયો પસંદ આવ્યો હોય